શિક્ષાના ધામ ગણાતી શાળાઓમાં બાળકો સાથે અમાનવીય વર્તનની વધુ એક ચોંકાવનારી ઘટના અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી સામે આવી છે. નિકોલમાં આવેલી ચાણક્ય સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક માસૂમ વિદ્યાર્થીને શાળાના જ એક શિક્ષકે કારણ વગર એટલો જોરદાર લાફો ઝીંકી દીધો હતો કે વિદ્યાર્થીના કાનનો પડદો ફાટી ગયો છે. આ લાફાને કારણે વિદ્યાર્થીના ડાબા કાનમાં લોહી અને સોજો આવી જતા તેને સંભળાવવાનું બંધ થઈ ગયું છે. ત્યારે આ મામલે બાળકના પિતાએ કૃષ્ણનગર પોલીસ મથકમાં કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં ગેરકાયદે બનાવી દેવાયેલી મસ્જિદના બાંધકામને એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. દક્ષિણ પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગના જણાવ્યા મુજબ સરખેજ વિસ્તારમાં સાણંદ ક્રોસિંગ પાસે એક નવી ગેરકાયદેસર પરવાનગી વિનાની મસ્જિદનું બાંધકામ કરવામાં આવ્યું હતું અને આસપાસ પતરા લગાવવામાં આવ્યા હતા, જેને પગલે બાંધકામને દૂર કરવાની નોટિસ આપવામાં આવી હતી. છતાં પણ તેને ડિમોલેશન ન કરવામાં આવતા આજે સવારે સરખેજ પોલીસના બંદોબસ્ત સાથે એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા મસ્જિદનું ડિમોલેશન કરવામાં આવ્યું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા વેદ આર્કેડ પાસેથી આસુરામ ભાદુ નામના યુવકને ઝડપી લઈ તેની પાસેથી 35 લાખની કિંમતનું એમડી ડ્રગ્સ કબજે કર્યું છે. આરોપી આસુરામની કડક પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે તે રાજસ્થાનથી ડ્રગ્સ લાવીને અમદાવાદની કુરિયર એજન્સીઓ મારફતે બેંગલુરુ અને અન્ય રાજ્યોમાં પાર્સલ કરતો હતો અને તેણે બાપુનગરના શશ્યામ શિખર કોમ્પ્લેક્સમાં આવેલી મારુતિ કુરિયર ઓફિસમાં વધુ 2 પાર્સલ બુક કરાવ્યા હોવાની કબૂલાત કરી હતી, જેના આધારે પોલીસે તાત્કાલિક ત્યાં દરોડો પાડીને આ બંને પાર્સલ રિકવર કર્યા હતા.